હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, જો તમે સેમેસ્ટર 2 ડિગ્રીમાં હોવ તો તમારા એક્ઝામ ડેટ અને એક્ઝામ ફોર્મ એ બધા વિશે હું આજે ડિસ્કસ કરવાનો છું. એની ડેટ શું છે ને બધું તો ધ્યાનથી બેટા તમે લોકો સમજી લેજો. ઓકે. અને બીજી વસ્તુ એ કે તમારે જો બેટા હવે મેથ્સ 2 ના ફ્રી ઓફ કોસ્ટ લાઈવ સેશન અમારી સાથે એટેન્ડ કરવા હોય ફ્રી ઓફ કોસ્ટ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. યુટ્યુબ પર શોર્ટ ટાઈમમાં લાઈવ સેશન સ્ટાર્ટ થશે અને એનું મટીરિયલ પણ તમને લોકોને આપવામાં આવશે. બરાબર છે? તો જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ જજો. ઠીક છે. હવે બેટા આપણે વાત કરીએ અહીંયા આગળ તો તમારા એક્ઝામ ફોર્મ આવી ગયા છે. તમારા એક્ઝામ ફોર્મ જે છે એ 27/15/5 થી સ્ટાર્ટ થાય છે એક્ઝામ ફોર્મ ભરવાના. 15/5 થી 26/5 ની વચ્ચે એક્ઝામ ફોર્મ તમે ભરશો એની પેનલ્ટી કશી છે નહીં. જે ખાલી એક્ઝામ ફીસ ભરવાની હોય એ જ જશે. એક્સ્ટ્રા કોઈ રૂપિયા તમારા ભરવાના નથી. જો તમે ડેટ ચૂકી ગયા તો 27 થી 29 ની વચ્ચે 500 રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે. એ પણ ચૂકી ગયા તો 30 થી 31 મેમાં 1000 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડશે. અને એ પણ ચૂકી ગયા તો 1 જૂન થી 2 જૂનની વચ્ચે 2000 રૂપિયા એક્સ્ટ્રા ભરીને તમારે લોકોએ જે છે એ એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે. ઇન શોર્ટ તમારું એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ છે 15 મે અને લાસ્ટ ડેટ છે 2 જૂન. જો પેનલ્ટી સાથે ભરવું હોય, પેનલ્ટી વગર ભરવું હોય તો લાસ્ટ ડેટ 26 મે છે. જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. GTU સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી તમે લોકો આ એક્ઝામ ફોર્મ જે છે એ ભરી શકશો. પહેલી વાત. બીજી વાત બેટા આપણે કરીએ કે તમારી એક્ઝામ ડેટ કઈ હશે. રાઈટ? તો એક્ઝામ ડેટ જે છે એ તમને અહીંયા આગળ કહી દઉં છું. તમે લોકોને આઈડિયા આવી જાય, તમને કોઈને તકલીફ ના પડે અને કોઈને કોઈ કન્ફ્યુઝન ના રહે. તમારી એક્ઝામ ડેટ જે છે એ 3 જૂન થી હશે. 3 જૂન થી. તમને એનું એક્ઝામ્પલ આપું છું. તમે લોકોને આઈડિયા આવી જશે. ટાઈમ ટેબલ આવ્યું નથી પણ ડેટ ફાઇનલ છે. ટાઈમ ટેબલ આવ્યું નથી બટ ડેટ જે છે એ ફાઇનલ છે. એ તમને અહીંયા આગળ હું કહીશ. તમે ધ્યાનથી જોઈ લેજો કે અહીંયા આગળ એકેડેમિક કેલેન્ડર જે ઇવેન્ટ ટર્મ જે છે કેમ ફાઇનલ કરી રહ્યો છું હું એ પણ તમને હું સમજાવીશ. બરાબર છે? ચલો. તો જો અહીંયા આગળ BE BTech માં આપણે જોઈએ તો ઓકે BE BTech જે છે ક્યાં ગયું ભાઈ? ક્લિયર છે? ઓકે. BE BTech માં આ રાખજો. 4th સેમેસ્ટર જે છે 4th સેમેસ્ટર. પહેલા આપણે 4th સેમેસ્ટર ની વાત કરીએ તો 4th સેમેસ્ટર ની એક્ઝામ ડેટ 8/5 હતી અને એક્ઝેક્ટ 8/5 ડેટ સ્ટાર્ટ થઈ ગઈ. એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ. એવી રીતે સેકન્ડ સેમેસ્ટર ની એક્ઝામ સ્ટાર્ટ ડેટ 3 જૂન લખી છે. 3 જૂન. તમારે પેનલ્ટી સાથે એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે? 2 જૂન. એનો મતલબ શું થયો કે 3 જૂન થી તમારી એક્ઝામ 100% સ્ટાર્ટ થઈ જવાની છે. 3 જૂન થી 20 જૂનની વચ્ચે તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે. બરોબર છે? તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમારા લોકો પ્રિપેરેશન ચાલુ કરવાની છે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.